શ્રાપિત મંદિરને મુક્ત કર્યા પછી વિજયની યાત્રા ફરી આગળ વધવા લાગી. હવે તે વધુ અનુભવી અને શક્તિશાળી બની ગયો હતો, પરંતુ તેની સામે હવે એક નવી કસોટી આવવાની હતી. અજાણી દિશાનો સંકેત. એકવાર વિજય મંદિર પાસે ધ્યાનમાં બેઠો હતો. અચાનક તેને અંદરથી એક અવાજ આવ્યો, વિજય, હવે તારે ઉત્તર દિશામાં જવાનું છે. વિજયે આંખો ખોલી અને સમજ્યું, માતાનો નવો સંકેત આવ્યો છે. નવી યાત્રાની શરૂઆત. વિજય તરત જ પોતાની યાત્રા પર નીકળી પડ્યો. રસ્તો લાંબો અને મુશ્કેલ હતો. જંગલો, પહાડો અને નદીઓ પાર કરીને તે એક અજાણી જગ્યાએ પહોંચ્યો. ત્યાં એક ડરાવનું ગામ હતું. આ ગામ ખૂબ જ અજીબ લાગતું હતું. દરેક ઘર બંધ હતા, રસ્તાઓ ખાલી હતા. વિજયે એક દરવાજો ખખડાવ્યો. એક માણસ ધીમેથી બહાર આવ્યો અને બોલ્યો, તમે અહીંથી જાઓ, આ જગ્યા સુરક્ષિત નથી. રહસ્યમય આગ. વિજયે પૂછ્યું, શું થયું છે અહીં? માણસ બોલ્યો, અહીં દર રાત્રે આગ લાગી જાય છે, પણ કોઈને ખબર નથી કે આગ ક્યાંથી આવે છે. વિજય ચોંકી ગયો. આ સામાન્ય આગ નથી, રાત્રિનું ભયંકર દ્રશ્ય. વિજયે રાત્રે ત્યાં જ રહેવાનો નિર્ણય કર્યો. જેમ જ અંધારું થયું, અચાનક એક ઘરમાં આગ લાગી ગઈ. પછી બીજા ઘરમાં અને પછી આખું ગામ આગમાં ઘેરાઈ ગયું. પણ અજીબ વાત તો એ હતી, આ આગમાં ધુમાડો નહોતો. અગ્નિ રાક્ષસનો પ્રગટાવ. આગમાંથી એક ભયંકર આકાર બહાર આવ્યો. તેની આંખોમાં આગ અને શરીરમાં જ્વાળાને તે ગર્જના કરીને બોલ્યો, આ ગામ હવે મારું છે. વિજય નીડર બની આગળ આવ્યો. હું તને રોકવા આવ્યો છું. યુદ્ધની શરૂઆત. અગ્નિ રાક્ષસે આગનો પ્રહાર કર્યો. વિજયે માતાને યાદ કરીને કહ્યું, જય માં ચામુંડા. એક જ તેજ પ્રકાશ ફેલાયો અને આગ થોડા સમય માટે અટકી ગઈ. નવી પડકાર. પરંતુ આ વખતે આગ ફરીથી વધુ જોરથી પ્રગટાઈ થઈ. વિજયને સમજાયું, આ શક્તિ સામાન્ય નથી, તેને હરાવવા માટે કંઈક ખાસ કરવું પડશે. માતાનો સંકેત. અંદરથી અવાજ આવ્યો, વિજય, આગને આગથી નહીં, શાંતિથી હરાવવી પડશે. વિજય શાંતિમાં ઊભો રહ્યો. તેના મનમાં એક નવી સમજ આવી. અંતમાં સંકેત. શું વિજય અગ્નિ રાક્ષસને હરાવી શકશે? શું આ તેની સૌથી મુશ્કેલ લડાઈ છે? શું માતા ફરી ચમત્કાર કરશે? વાર્તાનો મિત્રો સંદેશ. દરેક સમસ્યાનો ઉકેલ શક્તિમાં નહીં, સમજમાં છે. શાંતિ અને ધૈર્ય સૌથી મોટું સંકટ દૂર થાય છે. જય માં ચામુંડા ભાગ 43 પૂર્ણ થયો. આગળ ભાગ 44માં અગ્નિ રાક્ષસનો અંત, વિજયની નવી શક્તિ, માતાનો મોટો ચમત્કાર જોવાનું ચૂકતા નહીં. અગ્નિ રાક્ષસ સામે વિજય ઊભો હતો. આસપાસ આખું ગામ આગમાં ઘેરાયેલું હતું. લોકો ડરી ગયા હતા, પણ વિજયના ચહેરા પર શાંતિ હતી, કારણ કે તેને માતાનો સંકેત મળી ગયો હતો. આગને શાંતિથી હરાવવી પડશે. શાંતિનો માર્ગ. વિજયે આંખો બંધ કરી. તે શાંતિથી ઊભો રહ્યો. અગ્નિ રાક્ષસ ગર્જના કરીને બોલ્યો, તું લડીશ નહીં, તું ડરી ગયો છે. વિજય શાંતિથી બોલ્યો, હું ડરતો નથી, હું સમજથી લડીશ. અગ્નિનો પ્રહાર. અગ્નિ રાક્ષસ વધુ ગુસ્સે થઈ ગયો. તેને આગના જ્વાળાથી વિજય પર હુમલો કર્યો, પરંતુ વિજય હલ્યો નહીં. તે માતાને યાદ કરીને બોલ્યો, જય માં ચામુંડા. મિત્રો, ચમત્કારની ક્ષણ. અચાનક કંઈક અજીબ બન્યું. વિજયની આસપાસ એક શાંત પ્રકાશ ફેલાયો. તે પ્રકાશ ઠંડો હતો, શાંત હતો. આગ તે પ્રકાશને સ્પર્શ કરતા જ ધીમે ધીમે ઓછી થવા લાગી. આગ શાંત થવા લાગી. અગ્નિ રાક્ષસનો આશ્ચર્ય. અગ્નિ રાક્ષસ ચોંકી ગયો. આ શું છે? મારી આગ કેમ નબળી પડી રહી છે? વિજય બોલ્યો, આ શાંતિની શક્તિ છે. અંતિમ ક્ષણ. અગ્નિ રાક્ષસે પોતાની આખી શક્તિ છેલ્લા પ્રહાર કર્યો, પણ વિજય શાંત રહ્યો. તેના આસપાસનો પ્રકાશ વધુ તેજ થયો અને એક જ ક્ષણે આખી આગ ગાયબ થઈ ગઈ. મિત્રો, રાક્ષસનો અંત. અગ્નિ રાક્ષસ નબળો પડી ગયો. તે ધીમે ધીમે ગાયબ થવા લાગ્યો. તેનો અવાજ નરમ થયો અને શાંતિ મળી.
વાર્તાનો સંદેશ: શાંતિ સૌથી મોટી શક્તિ છે. ગુસ્સા અને અહંકારથી નહીં, સમજથી જીત થાય છે. માતા ભક્તને સાચો માર્ગ બતાવે છે. જય માં ચામુંડા. ભાગ 44 અહીંયા મિત્રો પૂર્ણ થયો. આગળ ભાગ 45માં નવી જાણીશું શક્તિ, વધુ મોટું રહસ્ય, માતાની નવી લીલા. મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક, કમેન્ટ, શેર કરવાનું ભૂલતા નહીં. મળીશું બીજા વિડીયોમાં. ત્યાં સુધી સૌને જય માતાજી.